શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો વાગી ગયા છે સવારના 9 અને આજના મારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન, જય મારા વાલા, જય પ્રભુ. તો અત્યારે તો કાલે અમે ગયા હતા એટલે એડિટિંગમાં ને એમાં વાર લાગી હતી બહુ, એટલે પ્રદીપ તો હજી ઉતા, આસ્થા ઉતી, એને જવાનું છે આજ બપોરની સ્કૂલ છે એટલે એ બધા તો હજી સંભાવના થયા. અમે હું મમ્મી બે જઈએ તો અમે લોકો નાસ્તો કરી લઈ અને પછી રસોઈની કરી. રસોઈમાં તો દાળ ભાત ને એવું મૂકી દઉં અને નાસ્તો જમાડીને મોકલવાની, એટલે થોડું ઘણું કરતા જઈએ ને નાસ્તો પહેલાં કરી લઈ પછી કામકાજ કરી. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરવા, નાસ્તા બનાવી, રોટલી હા રસોઈ બની જાય. હા તો ચા ને રોટલી ને ચેવડો. હા હાલો નાસ્તો કરવા તમે. હા તો દુરુબેને કાલ રહી ગયા નાસ્તો ન કરતો અત્યારમાં તો હોય બગડાટી. કાલ સાંજે એ વહી ગઈ, નાસ્તા હજી હોતી છે એને તો 10:30 કેમ ઉઠાડશું. તો પછી અમે કામકાજ કરીએ ને રસોઈ કરતા જઈએ અને પહેલાં કરી લઈ નાસ્તો. હજી કામ એ બાકી છે, આજે અમારે મોડું થઈ ગયું. તો હાલો તમે નાસ્તો કરો. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? જો અત્યારે તો સમયમાં તો અત્યારે 12:30 જેવું થવા આવ્યું છે. 12:30 થઈ જ ગયા, થવા તો શું આવ્યું, 12:30 થઈ ગયા છે અને અત્યારે રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે. રસોઈમાં તો શું બનાવેલું છે? હે કારેલાનું શાક અને બટેટાનું દાળ ભાત. એવું છે. તમારા તો બટેટાનું. કારેલા છે એ પાછા આખા છે. આ જો સરસ છે. જય ભગવાનનો થાળી ભરાઈ ગયો છે. ચાલો તો ભગવાનને થાળ ધરી દઈ, પેલા ધરી દે તું તારા થાળ. હા ચાલો તો થાળ ધરી દે ભગવાનનો. અને આજ તો વાતાવરણ સારું છે, ખુલ્લું થઈ ગયું, તડકો છે એટલે આજે થોડુંક વાંધો નથી. પાછી અંબાલાલને આગાહી આપી છે નવરાત્રિમાં, એટલે તૈયાર રહી ગયું કહે છે. એટલે જોઈએ હવે. ચાલો ભગવાનને અહીંયા થાળ જો જાગવી મૂકી દીધો છે. ભગવાનને કે જમવા વધારો. કારેલા કંટોલના અને તાજા તુરિયા થાળ છે એવો, એટલે યાદ આવી ગયો. ચાલો ભગવાનને જમાડી દીધા. એટલે કથામાં છે ને રોજ હું ગાઉં દર વખતે, હમણાં એ મસ્ત છે ભજન. કારેલા કંટોલા તાજા તુરિયા રે લોલા. જય શ્રી કૃષ્ણ કર્યા હતા કે નહીં બધાને? નાસ્તો કર્યો, બધા નહોતા, પછી અમે બે નાસ્તો કરી લીધો અને જય શ્રી કૃષ્ણ કરી લીધા. હા ચાલો જમવામાં તો આપણે 5-4 જણા છે ને. હા એ તો વી ગયો. આ ચલો આજ થોડે સારું હતું કે નહીં? સારું હતું ને. એને પાછો તાવ રાત્રે પાછો ભરાઈ ગયો તો એવું બધું થાય છે, એટલે આવે છે ને જાય છે. એ દૂરને તાવ આવી ગયો હતો ને. હા એ કાલે વળી આખું બંધ કરીને કરી એમ બેઠી રહી, હોતી નહોતી ગાડીમાં પણ બેઠી રહેતી, એટલે એવું લાગ્યું હતું મને. આને એમ જ છે, તાવ ભરાઈ ગયો. છે આજ તો બેન એમ જ છે, એને અહીંયા તાવ ભરાઈ જાય, પાછો રેડી થઈ જાય, પાછો આવે, પાછો દવા પી લે એટલે 2-4 કલાક સારું જાય છે. હવે જોઈએ પાછું આજે કદાચ આવે ને એવું પાછું લાગે તો પછી આજ દવાખાને બતાડી આવે. કારણ કે અત્યારે માથું માર્યા જેવું નથી બહુ. અત્યારે ફોને આવે, સંબંધીમાં બધી તકલીફ અત્યારે ઘણી 2-3 જગ્યાએ છે, એટલે હાલતા ને બાળકો ઉપર જલ્દી પકડે વસ્તુ. એટલે જોઈએ જો બપોરે સ્કૂલમાંથી આવશે ને થાક લાગશે ને એવું લાગશે તાવ જેવું તો બતાડી આવશું. ઠીક છે ચાલો તો આગળ હવે જમવા બેસી જશું. જમવામાં તો જેમ છે કીધું એમ કારેલા કંટોલા છે આજ, એટલે જમી લઈ. ચાલો તો બધા બટાકા પણ હવે ચાખશું. એવું છે ને, એટલે એક તો ખાવું કે હા ઓલું નહીં એમ, પણ એક ધારે ન હાલે. સાઈડમાં બટેકા થોડાક જો એમ તો ખાઈ જ નાખશું એટલે. એવું છે. ઠીક છે ચાલો જમી લઈએ હવે લોકો અમે. ચાલો તો જો જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે તો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે રૂમની.
જમીન તરત કેટલા ટાઈમથી પાછું સાફ ન થયું. આ વજનદાર પાછા બેડ આવે એટલે તડકે હું કહી આવ્યો ગાડલું ને એવું, એટલે એ બધી જ મદદ મારી છે. આ બધું હારવાની ઘેરે હોય એટલે એ તો હવે સહેજ ઝીણું ઝીણું તો રહેવાનું જ છે. આ બધું બહાર ગોઠવી દીધું છે, બધું ચણિયા ચોળીને ઢગલા પહેર્યા જો અહીંયા એવું બધું છે. અને આ બધી સાફ સફાઈ હાલે છે. હા હવે ચાલુ કરી દઈએ ધીમે ધીમે, કારણ કે ભાઈ નાના છે એટલે કાંઈ બધા એકારે કાંઈ કરી શકશું નહીં કામ. અને થોડું ચાલુ રાખી પછી ખાલી છેલ્લે હાથ ફેરો મારવાનો રહે. અત્યારે મોટું થતું જાય એ રીતનું નક્કી કર્યું છે. એટલે પહેલો જ અમારો રૂમ ચાલુ કર્યો એટલે સાફ સફાઈ થઈ ગઈ. મારી બાજુ થાકી ગઈ છે તે હોઈ ગઈ. એને હોવા જોઈએ હમણાં 4:30 5 ઉઠી જાય, 5 વાગે ઉઠે એટલે એ ઘડીક આરામ કરી લઈએ. અમે મોડા ઉઠે તો હોવાનું મન થાય બપોરે ક્યારેક, એટલે એવું છે. તો ચાલો કંઈક હવે કરાવો તો લાગુ જ પડશે. કરાવવામાં તો આ બધું ધક્કા મારવાના હોય, આયા મૂકી દો એટલે ત્યાં મૂકી દેવાનું, આમ મૂકાવો એટલે ત્યાં મૂકવાનું, બધું એવું કરવાનું. ચાલો મિત્રો, તો આજે કઢી હું બનાવવાનો છું, કારણ કે આ લોકોએ બહુ સાફ સફાઈ કરી એટલે કે થાકી ગયા છે. તો તમે બનાવો કંઈક, એટલે બાકી ખીચડીને એવું તો મૂકી દીધું છે અહીંયા, અને બનાવું છું કઢી. એટલે કઢી પાછી લોકોની ઈચ્છા થઈ ગઈ છે ખાવાની, ઘણા ટાઈમ પહેલાં બનાવી હતી. એટલે અત્યારે થોડુંક આજો છાશ ને આમાં ડોવાનું છે, તો ડોઈ નાખું. કઢી ખીચડી બનાવવાની છે અને બપોરનું શાક એ અત્યારે હકવી નાખવાનું છે એવું, એટલે થઈ જાય રેડી. અને ભાખરી બનાવવાની છે, પણ બાજરાના રોટલું બનાવો તો પણ લોટ કાંઈ હજી દળાઈને આવ્યો નથી, એટલે પછી ભાખરી કઢીને એવું છે. એટલે ભાખરી તો પછી જાગુની જ બનાવશે, અને હું બનાવવાનો છું કઢી ને ખીચડી બની ગઈ છે. હવે ચાલો કઢી આપણે બનાવી. તમે કેવી રીતે બનાવો મને કહેજો, કેટલા ટાઈમ પછી પાછું અત્યારે બનાવવાનું હાથમાં લીધું છે, તો કેવું બને મને કોમેન્ટમાં તમે બધા કહેજો. જો મેં આ વઘાર માટે તૈયાર કરેલું છે, તમાલપત્ર છે, તજ લવિંગ છે, મરચાં છે, લાલ મેથી છે, પછી સફેદ તલ છે, મરચાં છે અને ગોળ છે. એટલી વસ્તુ મેં તૈયાર કરી છે. બાકી જે નાખવાનું મસાલો તો આપણે મસાલો હોય એમાંથી એડ કરી દેવાનો છે. બાકી આ વસ્તુ મેં તૈયાર કરી, હું આ બધું એડ કરવાનો છું. એટલે તમે આમાં શું નાખો છો, શું નથી નાખતા એ પણ મને કોમેન્ટમાં કહેજો. હું તો આવું નાખું છું એટલે બનશે પણ એક વસ્તુ મીઠું ને બધું અહીંયા છે. તો ચાલો કઈ રીતે બને છે એ આપણે તમને બતાવતા. ચાલો તો મિત્રો, તો જો આમાં ઓલું એડ કરી દીધું છે, વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઘડી કાંઈ ઉકળવા મૂકી દઈએ, ત્યારબાદ પછી હું વઘાર કરીશ એટલે તમને બતાવીશ. હજી આપણે થોડુંક આને ઉકળવા દઈએ. અને મારું એવું માનવું છે, થોડુંક મેં અનુભવ લીધો એ પ્રમાણે, કે કઢીને દાળ જેટલી ઉકળે ધીમા ગેસે એટલું વધારે સ્વાદ બેસે. પણ વઘાર્યા પછી આને જેમ થોડી છે ને થોડી ઘટ થાય એ પ્રમાણે ઉકાળવી જોઈએ, એવો અનુભવ મેં લીધેલો છે. એટલે જેમ બને મારે ઉકાળશો એટલે વધારે ખટમીઠી ખાટી છાશ તો હોય જ છે આમાં. અને ખટમીઠામાં આપણે ગોળ યુઝ કરીએ છીએ, મોસ્ટલી અમે શાકમાં બધી ગોળ જ વાપરી. ભાગે ક્યારેક એવું બને તો ખાંડ વાપરી, બાકી ગોળ જ વાપરવાનું. અને આ બધાનું ટેસ્ટ ખટમીઠું આવશે, બહુ એક નંબર બનશે. તો ચાલો પહેલા ઉકળવા દઈએ, ત્યારબાદ પછી આપણે વઘાર કેમ કરવું તમને હું બતાવું. ચાલો મિત્રો, તો જો આ વઘાર ચાલુ કરી દીધો છે. અને જો આની અંદર મેં શું નાખ્યું છે, હળદર નાખી છે, પછી ગોળ નાખી દીધો છે, અને આમાં મીઠું ને બધું એડ કરી દીધું છે. પણ આમાં મેં થોડુંક નવીન ટ્રાય કરી છે. મકાઈ બાફેલી પડી હતી, તો મકાઈના ટુકડા નાના કરીને આમાં એડ કર્યા છે. જોઈ ટેસ્ટ કેવો આવે. એટલે કઢીમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે સારું લાગે. અને આપણે ઘીમાં વઘાર કરવાનો છે, એટલે ઘી આમાં એડ થઈ ગયું છે. આ બધો મસાલો આમાં એડ કરવાનો છે. તો ચાલો પહેલાં તમને આપણે વઘાર થઈને પછી આમાં એડ કરી દઈએ આપણે. ચાલો તો આપણે આમાં આખું જીરું ને રાયામાં મિક્સમાંથી આપણે એડ કરી દઈએ. પછી થઈ જાય થોડું એટલે આપણે બધું મરચાં આ બધું એડ કરવા મળીએ. આમાં બધું સાથે નાખી દઈએ. ઉડશે તલ ઉડે ને. હા, સરસ તો બંધાયું હે ને. ચાલો મરચાં નાખી દઈએ. મસ્ત તો બંધાયું. મસ્ત આવે ને. મરચાંની સુગંધ જ મેન છે. આની અંદર મેથી નાખેલી છે, સફેદ તલ નાખ્યા, મરચું, પછી સૂકા મરચાં, રાઈ આ બધું નાખ્યું છે. તમાલપત્ર નાખ્યું છે. અને ઘીમાં વઘાર કર્યો. ઘીમાં વઘાર કરી એટલે સુગંધ એક નંબર આવે. તેલ કરતા જો કે પહેલાના વડવો આપણે ઘીમાં જ ખાતા, તેલ તો બધું હવે ચાલુ છું. આપણે ઘીને ભૂલ્યા એટલે તેલમાં કર્યા એવું છે. વઘારનું બધું વ્યવસ્થિત થઈ ગયું છે.
એટલે આગળ એ જો મેથી થોડીક શેકાણી છે, સુગંધ મસ્ત આવશે. કઢીમાં એ સારી, ટેસ્ટમાં સારી ને શરીર માટે સારી, તલે સારા, સુગંધ આખી એક નંબર આવે. એટલે થોડુંક આ થઈ જાય પછી આની અંદર આપણે એડ કરી દઈએ. ચાલો તો વઘાર થઈ ગયો છે અને આપણે આની અંદર એડ કરી દઈએ વઘારને ધીમે ધીમે. નકર પાછું ઉફાળો બહાર આવે એટલે ધ્યાન રાખવું પડે. વ્યવસ્થિત એડ થઈ ગયો છે આમાં. હવે આને ધીમે ધીમે ઉકળવા દઈએ. પછી થોડી વાર પછી આપણે ટેસ્ટ કરશું, કંઈ ઘટશે એ બધું પાછું નાખતા જશું. ચાલો તો આમાંથી વઘાર થઈ ગયેલો છે, એડ કરી દીધો છે આની અંદર અને વ્યવસ્થિત હવે આપણે ધીમા ગેસે ઉકળવા દેવાની છે. થોડી વાર ઉકળી જાય, થોડી ઘટ જેવી થાય પછી આપણે આને ચાખશું કે શું ઘટે છે. એમાં ગોળ, મીઠું બધું લખાઈ ગયું છે, મરચાં લખાઈ ગયા છે, વઘારનું બધું એક નંબર ઘીમાં બનાવી નાખ્યો છે અને કલર આમ દેખાવા જ લાગ્યો છે. દેખાય છે? મસ્ત બની ગયું. હે ને? ટેસ્ટ કરીએ ટેસ્ટ પછી પછી ખબર પડે કા? નહીં, આમ સરસ સુગંધ સરસ આવ્યો. સુગંધ વઘારની એક નંબર આવી. હાલો તો હું આ બાજુ ભાખરી બનાવી નાખું. ભાખરી બનાવી ધીમે ધીમે બને. હા, ધીમા ગેસ આને ખાવા દીધી. બરોબર, સારું હાલ. હું કરી હવે છૂટો, મારું કામ આજનું એને પૂરું દેવાનું થોડુંક હતું, અત્યારે આપી દીધું. બપોરે થોડીક આજ મેં કામ કરાવી નાખ્યું થોડુંક હેલ્પ ઝીણી. એ મોકામાં વિડીયો ન થાય એવું છે. કઢી ખીચડી થઈ ગઈ, હવે ભાખરી બને. મને પ્રદીપે બધું કરાયું. ઉપર હુકાવડાયું, પછી ઉપર બધું હુકાવડાયું, પછી લેવડાયું અને સારી મદદ કરાવી. આવીને આવી ઠેઠ સુધી મદદ કરાવતા રહેજો. ઘર અમારે સાફ થાય ને. દિવાળી છે મને વખેનો કહેવાનો છે, જ્યાં સુધી આ ઘરની સફાઈ હાલે દિવાળી સુધી ત્યાં સુધી કરાવતા રહેજો. એમ આમ ઠેકાડતા નહીં કામને. એમ મોજમાં હોય તો મન થઈ જાય. બધું એવું છે. થાક્યા હોય ક્યારેક કેવું મળે મૂડ ઉપર છે. અંદરથી મને કામ કરવાની ઈચ્છા થાય એટલે પછી થઈ જાય. એમ એટલે એવું કઈ પણ બધું કરવાનું. એમ પછી આવડે કોઈ એક વસ્તુ, કારણ કે બહાર પહેલેથી નાનપણથી ભેગા છીએ, હોસ્ટેલમાં ગુરુકુળમાં બધે રૂમ રાખીને, એટલે બધું ફાવે. જેટલું ઘરનું કામ છે, વાસણ ધોઈ નાખી, કપડાં ધોયેલા છે એકલા રહેતા ત્યારે. હા, કોરોનામાં મેં 2 મહિના વયા ગયા હતા તો એને કોઈના ઘરનું ન ભાવે, એને બહારનું ન ભાવે. તો હવે થોડું ઘણું બહારનું ખાય. નહીં તો પહેલા તો બહારનું ન ખાતા અને કોઈના ઘરનું ન ભાવે. એટલે હતા બીજા અમારે બધા વળી વગર જ હતા તોય ન ખાતા. એમ કે અમે કેવા આવી ભાખરી ચા સવારમાં દઈ જાય તો એમ કે મેં કરી લીધો એવું કહેતા. પણ કોઈના ઘરનું ન ખાતા. એટલે મને મજા આવે મારે હાથે બનાવીને ખાવાનું. પછી સાફ સફાઈ ઘરની રાખવી, આમ હાઇજીનિક ટેવ છે જ બધી સાફ સફાઈની. કારણ કે બહાર ભણ્યા એટલે બધું અહીંયા દેશોમાં હોસ્ટેલોમાં ટેવ પડી જ હોય ને પાડી હોય, લોકો પરાય નહીં પડે. એટલે બધું એ તો કોરોનાનો સમય તો યાદ કર્યા જેવો જ નથી એકલા. ચાલો મિત્રો, તો જો જમવાનું બની ગયું છે અને અમે લોકો અહીંયા બેસી ગયા છીએ જમવા. અને જમવામાં તો જો કઢી છે, રોટલા તો આજે નથી મેળવ્યો, એટલે ભાખરી છે, ખીચડી છે, મરચું છે અને બપોરનું શાક બટેકાનું છે. એ કે મારે ખાવું નથી, જેને ખાવું લઈ લે છે. અને બાકી જો બધા બેસી ગયા છે જમવા. અહીંયા બેસી ગયા છે આસ્થાબેન. ના હું ભાઈ મમ ખાવું છે તો બે જાય ને દીદી પાસે બે જાય. જો ખવડા જા, આ તા મારી પાસે હાલ, મારે ભેગો વી હાલ, અહીં આવતો રે. શું ખાવું છે? જા બા પાસે જવું, બા પાસે જા. ચાલો તો જમવાનું બની ગયું છે અને કઢી બનાવી નાખી છે. કેવી થઈ છે રીતેશ? મસ્ત બનાવી તે બનાવી એવું છે. સરસ બનાવી. અરે બનીશ. અને નાખી છે મેં મકાઈ. તમારે નીકળે એક મકાઈ દે. કટકા સ્વાદ બહુ સારો. ઘણા કટકા નાખ્યા છે. હા, મકાઈના ટુકડા બાફેલા હતા, ટ્રાય એ કર્યા છે મેં. કેવીક લાગે ચાખી ખબર પડે આપણને. તો જોઈ ચાલો હવે બની છે તો સારી, હું ચાખી લઉં અને જમી લઈ. તમે પણ ચાલો બધા વાળું પાણી કરવા. હાજરે ઉપવનમાં મેં તો બાલક નૈયો દીઠો જો, હસતો ને રમતો રે છો ગાળો મારો છોડવામાં. ડાળીએ ડાળીએ ચેતન થઈને બેઠો જો, પાંદડે પાંદડે પલકે છો ગાળો મારો છોડવામાં. ઝાડવે ઝાડવે ચિતલ થઈને સમાયો જો,
છાપો થઈને છવાયો છો ગાળો મારો છોડવામાં. ફૂલડે ફૂલડે ફોરામ થઈને ફરતો જો વન વનનો વન માળી છો ગાળો મારો છોડવામાં. ફળમાં માધવ મીઠો થઈને માલે જો રંગ બનીને ફૂલડે છો ગાળો મારો છોડવામાં. બાલ તરુમાં બાલ સ્વરૂપે હસતો જો નંદ જશોદાનો જાયો છો ગાળો મારો છોડવામાં. આજ રે ઉપવનમાં મેં તો બાલક નૈયો દીઠો જો હસતો ને રમતો રે છો ગાળો મારો છોડવામાં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેમ છો બધા? તો બસ જો અમારી બાઈ સારું આપણને ભજન સંભળાયું અને સમય અનુસાર આપણે જેમ કંઈ કાલનો જે પ્રશ્ન છે તો પ્રશ્ન થોડોક લાંબો હતો, એનો જવાબ લાંબો છે એટલે મેં કોશિશ કરી, મારી બાની વિનંતી કરી હતી કે થોડુંક નાનું ગાજે, એટલે એણે નાનું ધૂન કીર્તન ગોત્યું હતું જેથી કરીને આપણે થોડોક સમય આની અંદર પ્રશ્નના જવાબમાં આપી શકીએ. તો આપણે જે ગઈકાલનો પ્રશ્ન હતો કે આપણે કેટલા પ્રકારના સનાતન ધર્મની અંદર સંસ્કાર આવે છે, તો પહેલાં તેનો જવાબ છે 16 સંસ્કાર. હવે 16 સંસ્કાર ક્યાં છે તો એની ઉપર આપણે આગળ વધીએ. તેનો સારો એવો મંત્ર છે. ગર્ભાધાનમ પુસવનમ સીમંતો જાત કર્મ ચ નામ ક્રિયા નિષ્ક્રમણો અન્નપ્રાશન વપના ક્રિયા કર્ણવધ વર્તો દેશો વેદારંભ ક્રિયા વિધિકેશાંત સ્નાનોદ્યોહો વિવાગ્નિ પરિગ્રહ પ્રેતગ્નિ સંગ્રશ્ચેતિ સંસ્કારો ષોડશ. એટલા પ્રકારના સંસ્કાર બતાવ્યા છે જેને આપણે ગુજરાતીમાં જો કહીએ તો ગર્ભાધાન સંસ્કાર છે, પુસવન સંસ્કાર છે, સીમંતોનયન સંસ્કાર છે, જાતકર્મ સંસ્કાર છે, નામકરણ સંસ્કાર છે, નિષ્કર્મણ સંસ્કાર છે, અન્નપ્રાશન સંસ્કાર છે, ચૌલકર્મ સંસ્કાર છે, કર્ણભેદ સંસ્કાર છે, ઉપનયન સંસ્કાર છે, વેદારંભ સંસ્કાર છે, સમાવર્તન છે, લગ્ન છે, વાનપ્રસ્થન સંસ્કાર છે, સંન્યસ્ત સંસ્કાર છે, અંત્યેષ્ટિય સંસ્કાર છે. તો આવા જે 16 પ્રકારના સંસ્કાર છે શરૂઆત ગર્ભાધાન સંસ્કારથી થાય છે. માના ગર્ભની અંદર જ્યારે પિતા સ્વરૂપ બીજ જેને આપણે જાય છે તો તેનાથી એક ઉત્તમ બાળકની પ્રાપ્તિ થાય એવા ભાવથી આપણે કોઈ પણ આશયથી બેઠા હોય કે દીકરો કે દીકરી આવે, શુદ્ધ બુદ્ધિ હોય, સારા વિચાર હોય, એ આવીને પોતાનું સારું જીવન જીવી શકે, આપણા કુળનું આપણે કહીએ તળ પેટીને તારી દે એવું બાળકને ઘેર આપણે ઘેરે જન્મ થાય, આપણે બધાને એવી આશા હોય, પણ એ ક્યારે થઈ શકે તો એના માટે તમારે ગર્ભધાન સંસ્કાર, એનો મતલબ એવો છે કે આપણી બુદ્ધિને શુદ્ધ બનાવી, સારા વિચારમાં જોડવી. તો એ પહેલાં જ્યારે પણ વાસના રહિત રહીને ભગવાનનું ભજન કરવું, જ્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવી તો એ શરીર, મન, બુદ્ધિ અને ચેતનાને તૈયાર કરીને બાળકને જે બુદ્ધિ પ્રદાન થાય છે ગર્ભ થકી, એ ગર્ભધાન સંસ્કાર છે. જ્યારે ગર્ભધારણ કરે છે પછી આવે છે પુસવન સંસ્કાર, જે માતાના માધ્યમથી ગર્ભસ્થ બાળક ઉપર કરવામાં આવે છે. તે ગર્ભ દોષ રહિત બને છે અને અનિષ્ટોથી બચે છે. શાસ્ત્રોમાં પુસવન સંસ્કાર જે બતાવ્યા છે એને અર્થ બીજી બતાવી છે કે સંતાનમાં પુરુષત્વની પ્રાપ્તિ થાય છે જો આપણે એવા સારી વિચારધારાથી અંદરથી, કારણ કે બાળક બધું અંદર શીખે છે. અને આપણી પાસે આપણા સનાતન ધર્મની અંદર છે અભિમન્યુ, જેને માના ગર્ભની અંદર જ એની પાસે આપણે 6-7 કોઠાનું જ્ઞાન આવી ગયું હતું. તો એ ક્યારે એવું હતું? અંદરથી. પણ વિચારોને ઉચ્ચ બનાવવાના, વિચારોથી આપણા ઉચ્ચ બને, સારા પુસ્તકો વાંચી સારું જીવન જીવી. ધર્મ એટલે ધર્મ પુસ્તકો વાંચવા, નબળું વાંચવું નહીં, નબળું કર્મ કરવું. એનું કારણ આ બતાવ્યું છે. શું કામ? એ બાળક ઉપર અસર પડશે. એટલે ન ખાવાનું, ન ખાવું, ન પીવાનું, ન પીવું, આવું બધું ના શું કામ પાડે છે? એનાથી શરીર તો બગડે છે, પણ બાળક જે આવે છે એને કંઈક ને કંઈક રોગિષ્ટ થઈને આવે છે, એટલે ન ખાવાનું ના પાડે છે કે આવું ન ખાવું, આવું ન પીવું, સારા વિચારો કરવા. તો આ ગર્ભધાન સંસ્કારથી બધું પ્રાપ્ત થાય છે, પુસવન સંસ્કારથી બધું પ્રાપ્ત થાય છે. પછી આ બધું થતા થતા આવે છે સીમંતોનયન સંસ્કાર. સીમંતોનયન સંસ્કારમાં શું થાય છે કે 2 ભાગોને જોડીને સીમાનું બંધારણ નક્કી થાય છે અને સીમંતોનયન સંસ્કાર. પણ આપણા શાસ્ત્રમાં, આપણે સૌરાષ્ટ્રમાં અને મોસ્ટલી કદાચ બીજા જગ્યાએ પણ બધા સમાજની અંદર કેવું હોય કે આપણે પોતાની રીત પ્રમાણે જે કે રિવાજ હોય પ્રમાણે કરીએ. પણ મારા ગુરુજી સમજાવે છે, ખાસ જો આ સંસ્કાર વિશે તમારે સાંભળવું હોય, વર્ણાશ્રમ વિશે તમારે સાંભળવું હોય,
તમારે જોવું હોય તો મારા ગુરુજીને સાંભળજો, ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા. એ મારા ગુરુજી છે, જેના થકી જ મારામાં કંઈક ને કંઈક મારા જીવનમાં કંઈક છું તેના વિચારો છે. બાકી તો હોય ને પાછળનું જીવન બહુ કંઈક ને કંઈક આપણે વિચારો નબળા હોય, આ હોય તે, પણ હું કંઈક જે મારા જીવનમાં કંઈક ફેરફાર કરી શકું તો એના વાક્યથી. એને કથાઓ બહુ સાંભળ્યા જેવી છે. એ આના વિશે બહુ સારું સમજાવે છે કે સીમંતોનયન સંસ્કાર કેવા હોય છે કે માતાથી કંઈક એક લાકડું હોય છે, મને નામ ભૂલાઈ ગયું છે એનું, એ દાંતીઓ બનાવે એનો, અને એના પતિ છે એ અહીંથી નીચેથી માંડી છેક ગર્ભદાન એટલે ગર્ભ સુધી એ દાંતિયાને આમથી આમ ફેરવે. આને સીમંતોનયન સંસ્કાર કહેવાય. પણ આપણે જ્યાં ત્યાં જેવો રિવાજ એ પ્રમાણે કરી, બાકી મૂળ સંસ્કાર આ રીતે કંઈક હોય છે. તમે આ કથાની અંદર તમે જોઈ શકશો. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા મારા ગુરુજી છે. પછી આવે છે જાતકર્મ સંસ્કાર. જાતકર્મની અંદર આપણે દેશી ભાષામાં કહીએ તો આપણે કહીએ ને કે ભાઈ ગળહુંદી કોણ પાસે. તેમાં એવું છે કે આની અંદર શુદ્ધ ગાયનું ઘી હોય છે, અને ઘી અને મધ જે શ્રેષ્ઠ ઔષધિ ગણાય છે, અને ખાસ કરીને જેને આપણે ગળખુતી કહીએ છીએ, અને એને સોનાની સળીથી જીભમાં અડાડે છે. આને જાતકર્મ સંસ્કાર બતાવ્યો છે. પછી નામકરણ સંસ્કાર, એ પણ આપણને ખબર છે કે નામકરણ સંસ્કાર આ સમાજ માટે બહુ વ્યવહારિક માટે જરૂરી છે, એટલે નામ સંસ્કાર આપવો પડે. ત્યારબાદ સગા સંબંધીને બધાને બોલાવીને પછી બાળકને 1 મહિનો બાળકને જતો રહે ત્યાર પછી બધા સગા સંબંધી આવવું જોઈએ. અત્યારે સમાજ પ્રમાણે બધા ડોક્ટરો કહેવાય બાળકને ટચ ન કરવું, આ ન કરવું, તે ન કરવું. શું કામ કહે છે? ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે. તો બાળકનો જન્મ થાય છે ત્યારે કે જે આ દુનિયાને જોવે છે તો અહીંના વાતાવરણમાં આવે છે, આપણે એને સ્પર્શ કરીએ તો ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે બાળકને. એટલે આપણા વડવાઓ, આપણા ઋષિઓ બહુ હોશિયાર હતા, બહુ બુદ્ધિશાળી હતા. એને ખ્યાલ હતો કે આપણે એક પ્રકારનો સંસ્કાર રાખીએ જેથી તરત કોઈ ન આવે, એકાદ મહિનો જાય એના વાતાવરણમાં આવી જાય. જેમાં આપણને ખબર છે કે બહાર ઉપરથી બીજા ચંદ્રલોકમાંથી ને બધેથી જ્યારે ઓલા વૈજ્ઞાનિકો આવે તો એને પાછા આવ્યા પછી 15-20 દિવસ એક જગ્યાએ રાખે, કારણ કે એના વાતાવરણમાં લાવે. એમ બાળક ગર્ભની બહાર આવે છે તો એના વાતાવરણમાં લાખ મહિનો એને જતો રહે, અંધારામાં રાખવું પડે, જેથી કરીને એના વાતાવરણમાં એ આવી જાય. પછી બધા મળવા આવી શકે તો એને રોગ પ્રતિકારક શક્તિ થોડીક વધી જાય છે. પછી આવે છે અન્નપ્રાશન સંસ્કાર. તો એની અંદર બધા પ્રકારના તેને રસ ચકાડવામાં આવે છે. પછી કર્ણવેદ સંસ્કાર, તો આપણા ગુજરાતમાં ઘણો નાબૂદ થઈ ગયો છે. બાકી તમે રાજસ્થાનમાં જાઓ, યુપી બિહારમાં ઘણી જગ્યાએ જાઓ, જ્યાં કાન વિંધે છે. મારામાં એક વિંધેલો છે, પણ બંને સાઈડ આવે છે, ને દીકરીને દીકરાને બંનેને વિંધાવતા, અને એ બહુ જરૂરી છે. આપણું બેલેન્સ શરીરનું રાખવું હોય તો આ બધા કર્મ કરાવતા હતા. પછી ચોલ કર્મ, બાળક 3 વર્ષનું મતલબ વર્ષ દિવસનું કે 3 વર્ષનું થાય છે ત્યાર પછી માથાના વાળ એના કાઢે છે. શું કામ? કારણ કે જેથી કરીને કોઈ પણ પ્રકારનું કાંઈ એવા રોગિષ્ટ રહી ગયું હોય, કારણ કે બાળક જન્મે છે એટલે આ બધું કડક, શરૂઆતમાં તો બધું કડક ન હોય, બહુ પોલું હોય, એટલે પછી થોડુંક આ મજબૂત બને. ત્યારબાદ એના જૂના વાળ જે કાંઈ ગર્ભમાંથી બાદ એક વખત સાફ બરાબર એટલે મૂળમાંથી તેને કાઢે છે, જેથી કરીને બધા અંદરના કે જે કાંઈ રોગ હોય બધા દૂર થાય છે. પછી ઉપનયન એટલે પછી યજ્ઞો પવિત્ર જેને આપે છે, યજ્ઞો પવિત્ર આપ્યા પછી તેને ગુરુ પાસે મોકલે છે, અને ગુરુ પાસે જઈને પછી આપણે ખબર છે કે વિદ્યાનો પ્રારંભ કરે છે, અને વિદ્યારંભ સંસ્કાર પણ કહેવામાં આવે છે, ઉપનયન સંસ્કાર. પછી સમાવર્તન સંસ્કાર, પછી ગૃહ પ્રવેશ કરે, ગૃહની અંદર એટલે લગ્નની અંદર પ્રવેશ કરે છે. ગૃહ પ્રવેશ કરવા માટે ગુરુની આજ્ઞા લઈ, દીક્ષા લઈ, ત્યારબાદ ગૃહ પ્રવેશ તે કરે છે, તેને સમાવર્તન સંસ્કાર કહે છે. પછી આવે છે લગ્ન સંસ્કાર. એ પેલા તેને દીક્ષા લેવી પડે છે. ત્યારબાદ એટલે 25 વર્ષ સુધી પોતાને બ્રહ્મચર્યની અંદર રાખે ત્યાં સુધી એ બ્રહ્મચર્ય પોતાને જળવાઈ રહે, અંદરની જે ઉર્જા છે સતત એની અંદર જળવાઈ રહેશે. એટલે બાળક પછી કોઈ સામાન્ય બાળક બનતું નથી. પછી છત્રપતિ શિવાજી બને, એ પછી મહારાણા પ્રતાપ જ બને, એ સરદાર વલ્લભભાઈ પટેલ જ બને, એ પરશુરામ જ બને, એ કોઈ સામાન્ય ન બને. એટલા માટે ખાસ આવા સંસ્કાર બહુ જરૂરી છે. અંદરના કોઠાના જે સંસ્કાર મળે ને એ બહુ જરૂરી છે. પછી આવે છે લગ્ન સંસ્કાર, જેથી કરીને આવા બધા સંસ્કાર આપેલા હોય તો એના લગ્ન છે એ વાસના રહિત બને છે. એટલે પોતાનું જીવન છે શુદ્ધ એક ઋષિ અને ઋષિ પત્ની તરીકે આપણે જેમ બોલી છે એવું સારું જીવન જીવી શકે છે. પછી આ બધું જીવન જીવા પછી ભોગ વિલાસને માણ્યા પછી છોડવાનો સમય આવે છે, તેને વાનપ્રસ્થાન સંસ્કાર કહે છે. પછી સંન્યાસ સંસ્કાર, સંન્યાસ બની જવું એટલે વૈરાગ્ય, સંસારમાં રહીને વૈરાગ્ય જીવન જેવું. પછી કોઈમાં મોહ ન રાખવો, ઈશ્વર પ્રત્યે જ ખાલી મોહ રાખવો. અને પછી આવે છે અત્યંષ્ટિ સંસ્કાર, જેનાથી આપણને ખબર હિન્દુ જીવનની અંદર સૌથી છેલ્લો તબક્કો જે આવે છે એ છે અંતિમ સંસ્કાર, જેને આપણે બોલીએ છીએ. એ સાચું નામ છે અંત્યેષ્ટિ સંસ્કાર, પણ આપણે અંતિમ સંસ્કાર બોલીએ છીએ, જેના અંતિમ વિધિ આપ્યા પછી પૂર્ણ થાય છે. તો મેં તમને ટૂંકમાં એનું સમજાવ્યું છે આ 16 સંસ્કાર. અને જો કોશિશ કરવી કે જે બાળકો હોય એને આપવાની કોશિશ કરવી, જેનાથી એનું બુદ્ધિ ક્ષમતા સારી બને છે. બહુ કોશિશ કરવી, કારણ કે અમે જો અમે આસ્થાબેનને બધું કરેલું છે, એને ચખાડ્યું હતું આ તે બધું, મતલબ એનાથી તો હૃષ્ટપુષ્ટ બાળક બને છે. ગાયનું દૂધ પીવડાવું આ તે,
તો આનાથી શું છે, અત્યારના સમય પર અત્યારે તો ખાસ બહુ જરૂરી, બધું ખાણું પીણું એવું બધું થઈ ગયું છે. અત્યારે બધા નબળા સમાચાર સાંભળી, નાના બાળકને ચશ્મા આવી ગયા, નાના બાળકને એટેક આવી ગયો, નાના બાળકને ડાયાબિટીસ થઈ ગઈ, નાના બાળક માનસિક રીતે થાકી જાય છે. એનું કારણ શું? કારણ કે ખોરાક નબળો. અને માતાને એટલે જ તો અષ્ટસિદ્ધિ કે અષ્ટશક્તિનું કારણ માતાને હંમેશા એટલું હું કામ બતાવ્યું છે, શક્તિ સ્વરૂપ. એનું કારણ છે કેમ કે માતા છે ને એ હરેક જગ્યાએ એક સાથે 10 જગ્યાએ કામ કરી શકે, એટલે એને અષ્ટશક્તિ બતાવી છે. ને એના થકી એ જે વિચાર કરે છે એ આવનારી પેઢીને મળે છે. એટલે માનું પાત્ર બહુ મોટું એટલા માટે બતાવ્યું છે. એટલે મા ઉપર વધારે ભાર રહીશ આ સંસારને ચાલુ. કારણ કે માનું જો ગર્ભ કે ને ભાઈ, જમીન બગડી, બીજ ગમે એવું હોય પણ જમીન જ બગડેલું તો બીજ પણ નાશ પામી જાય છે. એટલે મા ઉપર વધારે ભર. આ એટલું શાસ્ત્ર અનુસાર હું તમને કહું છું. વધારે જો તમને સાંભળવાની ઈચ્છા થાય તો મારા ગુરુજીને સાંભળજો, બહુ આનંદ આવશે. બસ હવે મારા બ્લોગને હું અહીંયા વિરામ આપવાની કોશિશ કરું છું. એ પહેલા હા, એક પ્રશ્ન પૂછવાનો વિચારતો હતો, પણ સામાન્ય પ્રશ્ન આજે પૂછી લઉં. કે મારો પ્રશ્ન એ છે કે હમણાં નવરાત્રી હવે આવે છે, લગભગ 3જી તારીખે આપણી પહેલી નવરાત્રી છે. તો આજનો મારો એક સામાન્ય પ્રશ્ન છે કે જે લોકો મારો વિડીયો જોવે છે તો ખાસ મને કોમેન્ટમાં કહેજો. નવરાત્રા આવે છે, માની ઉપાસના કરવાનો, સાધના કરવાનો, માની જગદંબાની નજીક જવાનો, અને આને દર્શન બને એવું કોશિશ કરજો. પ્રદર્શન ન થાય, શરીરનું પ્રદર્શન કરીને પોતાને આપણા સનાતન ધર્મને નીચું ન કરવું, થોડીક મર્યાદા રાખવી. ધર્મના તહેવારમાં થોડીક મર્યાદા ખાસ રાખજો. એટલી હાથ જોડીને તમને મારી પ્રાર્થના છે. આપણો પોતાનો પ્રસંગ હોય તો તમે મજા કરો, પણ આનંદ કરવો હોય તો હંમેશા ધર્મની પોતાની એક મર્યાદા હોય છે, સમાજની એક મર્યાદા. બાકી આપણામાં પશુમાં કોઈ ફરક રહેતો નથી, છતાં પશુ વધારે કરતા આપણી કરતા વધારે સમજદાર છે. પ્રકૃતિની બહાર કોઈ પણ કામ કરતા નથી. તો આપણે એક મનુષ્ય થઈને જો આવું કરશું તો ન ચાલે. થોડુંક સારું જીવન, સારું સમાજ બને એ માટે હેતુથી જે કાંઈ આપણા ધાર્મિક તહેવારો છે એની એક મર્યાદામાં રહીને આગળ વધારવા એવી કોશિશ કરો, એ મારી પ્રાર્થના છે. બસ હવે મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો ખાસ વિડીયો છેક સુધી જોજો. અને હા, તમારા ગ્રુપમાં, મિત્રોમાં બધે શેર કરવાનું ભૂલતા નહીં જો અમારો વિડીયો તમને ગમે તો. બસ તો આજ માટે એટલું. કાલે પાછા મળશું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.